નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું આપની સાથે નંદરી। સમાચારોની શરૂઆત કરીશું। જૂનાગઢ માંગરોળ પંથકમાં ખાતરના થતા કાળા બજાર મામલે વિવાદ ઉભો થયો છે। ખાતરની ગાડીમાંથી ડાયરેક્ટ છકડો રિક્ષામાં ભરાતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ટ્રાન્સપોર્ટરે જવાબદારી ન હોવાની દલીલ કરી છે। ખેડૂતો ખાતરની અછતથી પરેશાન છે અને કાળા બજાર અંગે અનેક સવાલો ઊભા થયા છે કે હવે તપાસ થશે કે નહીં તે હવે જોવાનું રહેશે। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની મબલક આવક નોંધાઈ છે, પરંતુ ખેડૂતોને પૂરતો ભાવ ન મળતા ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે મગફળીનો ભાવ 1800 થી 2000 રૂપિયા મળવા જોઈએ, જ્યારે હાલમાં માત્ર 1000 થી 1200 રૂપિયામાં ખરીદી થતી હોવાથી તેમની મુશ્કેલી વધી ગઈ છે। ગઈકાલ રાતથી યાર્ડ બહાર લાંબી કતારો લાગી છે અને વળતર માટે ખેડૂતો કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે। સરકારના સહાય પેકેજને ખેડૂતો લોલીપોપ સમાન ગણાવી રહ્યા છે અને વાસ્તવિક મદદની માંગ કરી રહ્યા છે। ભાવ અત્યારે 900 થી 1100 જેવા દેખાય છે। બાકી તો 1-2 એન્ટ્રી થતી હોય 20-22ની, કારણ કે બધા ખેડૂતને તો એક ધારો માલ હોય નહીં સરખો। આજ તો કેટલા ભાવ હોવા જોઈએ તમારા? મિનિમમ 1800 થી 2000 હોવા જોઈએ, કારણ કે ખાતર, બિયારણ, દવા બધું મોંઘું થયું અને આ સસ્તું થાય છે। જામનગરની 79 વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદીમાં સુધારણા તેમજ નવા મતદારોના નામ ઉમેરવાની કામગીરીને ધ્યાને રાખીને કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ બૂથોમાં બીએલઓ દ્વારા તનતોડ કામગીરી ચાલુ છે। ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પણ વિવિધ બૂથોની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી। કોઈ પણ વ્યક્તિઓના ફોર્મ પરત દેવાના પાછા હોય તો આવતીકાલ સુધીમાં તેના ફોર્મથી પરત આપી શકે છે। આ કામગીરી છે એ અગાઉ એસઆઈઆરની કામગીરી ભારત દેશની અંદર 8 વખત થયેલી છે। આ કામગીરીથી કોઈ પણ બૂથની અંદર કોઈની ડેથ થઈ ગઈ હોય, કોઈ શિફ્ટિંગ થઈ ગયા હોય કે જે આપણે મતદાર યાદીની અંદર એવા કેટલાય નામો હોય, કોઈ એકચુઅલ ત્યાં રહેતા ન હોય અથવા ડેથ થઈ ગયો હોય, તો આ મતદાર યાદી એક સુધારણાના કાર્યક્રમ સ્વરૂપે આવા નામો પણ નીકળી જશે અને કોઈ નવા રહેવા આવ્યા હોય તો એના નામો પણ ચડશે। એટલે આના સંધાને હું દરેકને અપીલ કરું છું, તારીખ 29 અને 30 દરેક પોતપોતાના મતદાન કેન્દ્રો ઉપર જઈ અને પોતાના જો ફોર્મ પરત દેવાના હોય, ભરવાના બાકી હોય તો આજ અને આવતીકાલ એમ બંને દિવસ છે પોતાના ફોર્મ છે એ જમા કરાવી શકે છે। સુરતમાં પોઝિટિવ ટ્યુશન ક્લાસીસના શિક્ષકની કરતૂત સામે આવી છે। એકતરફી પ્રેમમાં શંકિત શિક્ષક દ્વારા અધમ કૃત્ય કરાયું હોવાનું સામે આવ્યું છે। પૂર્વ વિદ્યાર્થીનીના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું અને સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીનીના મોર્ફ કરેલા અશ્લીલ ફોટો અપલોડ કર્યા હતા, જે અંગે અગાઉ સિંગણપોર પોલીસ મથકમાં અરજી કરાઈ હતી। અરજીની તપાસ સુરત સાયબર ક્રાઇમ સેલે હાથ ધરી હતી અને સાયબર સેલ દ્વારા શંકી શિક્ષકની ધરપકડ કરાઈ છે। વોટ્સએપ પર ગ્રુપ બનાવીને છોકરીના જેટલા સગા સંબંધી છે બધાને એડ કરીને એવા અશ્લીલ ફોટાઓ ત્યાં મૂકવાનો એ ભાઈએ કોઈ શરૂઆત કર્યું। તો ત્યારે એ લોકો અહીંયા સાયબર સેલમાં આવ્યા અને અહીંયા એફઆઈઆર નોંધાઈ અને એના તપાસ દરમિયાન અમે લોકોએ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે ખરેખર એમના જે અગાઉના જે ટ્યુશન ટીચર માસ્ટર હતા ભાવેશભાઈ વસોયા એના પાછળનું આખી પ્રક્રિયા માસ્ટરમાઇન્ડ બધું એનું કર્યું છે અને અત્યારે આરોપી અમે ઝડપી પાડ્યું છે। રાજકોટમાં અપરાધી તત્વોને નાથવા માટે શહેર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। પેંડા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી બાદ હવે જંગલેશ્વર વિસ્તારની કુખ્યાત મુર્ગા ગેંગ સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે। ત્યારે જુઓ આ સમગ્ર કાર્યવાહી પર અમારો ખાસ રિપોર્ટ। રાજકોટના અપરાધ જગતની બે કુખ્યાત ગેંગ પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ છેલ્લા અનેક મહિનાથી એકબીજાને ટક્કર આપતી આવી છે। ત્યારે હવે જંગલેશ્વર વિસ્તારની મુર્ગા ગેંગ સામે ગુજસીટોક હેઠળ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પગલું ભરી 21 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાં 12 આરોપીને ઝડપી લેવામાં આવ્યા અને 4 આરોપીઓ જેલમાં જ હોવાના કારણે તેમનો ટ્રાન્સફર વોરંટ લઈને કબજો મેળવાયો છે। જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ આચરતી એક ટોળકી જેને મુર્ગા ગેંગ કહેવામાં આવે છે
એના 21 સભ્યો વિરુદ્ધ આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, પીઆઈ શ્રી ડામોર સાહેબ, પીઆઈ શ્રી ચિરાગ જાદવ સાહેબ અને પીએસઆઈ શ્રી સીવી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી જીસીટીઓસી એક્ટ હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ટોળકી વિરુદ્ધ છેલ્લા 10 વર્ષોમાં આર્મ્સ એક્ટ, ખૂનની કોશિશ, હથિયારો સાથે રાયોટિંગ, ચોરી, એનડીપીએસ, સરકારી મિલકતમાં તોડફોડ, ફરજ રૂકાવટ જેવા 36 ગુનાઓ આ જીસીટીઓસી હેઠળ ધ્યાને લેવામાં આવેલ છે. છેલ્લા 10 વર્ષમાં મુર્ગા ગેંગના સભ્યો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, મારામારી, રાયોટિંગ, આર્મ્સ એક્ટ, એનડીપીએસ અને મિલકત સંબંધિત કુલ 36 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. પોલીસ અનુસાર ગેંગનો લીડર સમીર ઉર્ફે મુર્ગો પઠાણ એકલો જ 10 ગુનામાં સંડોવાયેલો છે. આ ટોળકીના 21 સભ્યો પૈકી 12 આરોપી જે છે હાલ પોલીસ શિકંજામાં છે, જેમાં શાહજહાં, અહેમદભાઈ, ઇરફાન, સત્તાર, હમીદ, સરફરાજ, મુઝકીર અને ફરહાન ઇત્યાદિ છે. અને 4 આરોપી એ ડિવિઝનના ગુનાના કામે જેલ હવાલે છે, જેમાં ગેંગનો જે લીડર છે સમીર ઉર્ફે મુર્ગો અને તેના શાગીર છે. પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ બંને ગેંગના 17+21 આરોપીઓ વિરુદ્ધ જીસીટીઓસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાથી દારૂ, જુગાર અને એનડીપીએસ જેવી પ્રવૃત્તિઓ પણ ઓછી થશે, એના પણ અંકુશ લાગશે. 29 ઓક્ટોબરના રોજ મંગળા રોડ ઉપર બંને ગેંગ વચ્ચે થયેલી અંધાધૂંધ ગોળીબારની ઘટના બાદ પોલીસ કમિશનર બ્રિજેશ ઝા અને એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયાએ કડક પગલાં લેવા માટે સૂચના આપી હતી અને આ જ સૂચનાને અનુસરતા પહેલા પેંડા ગેંગના 17 અને હવે મુર્ગા ગેંગના 21 સભ્યો વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે પેંડા ગેંગ અને મુર્ગા બે ગેંગ સામે અત્યાર સુધી પ્રોહિબિશન, જુગાર અને એનડીપીએસ સહિતના કુલ 104 ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ મુર્ગા ગેંગના 5 સભ્યો ફરાર છે અને તેમની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં કિન્નરોના 2 જૂથો વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો છે. કિન્નર નિકિતા દે અને મીરા દે વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી રંજીશ ગઈકાલે ખુલ્લેઆમ બબાલમાં ફેરવાઈ હતી, જેમાં બંને પક્ષે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા હતા. કે રાજકોટમાં રોડ રસ્તાઓ ઉપર જેટલા કિન્નરો માંગે છે ને એનું મેડિકલ રિપોર્ટ કરવામાં આવે કે બાયડી છોકરાઓ વાળા છે, હું તમારી સાથે ચાલીને ભેગી જ આવીશ કે બાયડી છોકરાઓ કેટલાને છે ને કેટલા ડુપ્લિકેટો છે. અને બીજો આક્ષેપ એને મારી ઉપર એવો કર્યો છે કે નિકિતા માસી 25-30 હજાર માંગે છે. તમે એકલતામાં ક્યાંય માંગ્યું નતું, જ્યારે અમે સાથે હતા ત્યારે માંગતા હતા ત્યારે એ પૈસા લેતી જ હતી. અને અમે મારું કેવું એટલું કે અમે એને માંગીને દેતા હતા તો મેં એને એટલું કીધું કે ગુરુ તમે આ તમારો જે લવર રાખ્યો છે, કાલે એને જે દીકરો દર્શાવ્યો મિહિરને, એ કોઈ દીકરો નથી, એની ઇન્સ્ટા આઈડી ચેક કરીને જોઈ લેવાનું, એની સાસુમાના, એની નણંદના બધા વિડીયો પ્રૂફ છે. આક્ષેપો કર્યા છે તદ્દન ખોટા ને ખોટા, એમની સિવાયમાં કોઈ સાચી વાત છે જ નહીં. કારણ કે અમારા કિન્નર અખાડાની અંદરમાંથી એને બાયકાત કરેલા છે, તેથી એને આમ બહુ ઓલું આમ કહેવાય ને કે ઓલું ફીલ થાય છે. અત્યારે માણાના હાથમાં પૈસા ના આવે એટલે એના હાથમાં બધું આવું ફીલ થાય છે કે આમ જલ્દી હું કંઈક બની જાઉં. મને મારા ગુરુ, અમારા રાજકોટ કિન્નર અખાડા તો ઠીક, પણ ઓલ ઇન્ડિયાના કિન્નરે મને ગાદી સોંપેલી છે. મને કોઈ એવું નહીં કે એક વ્યક્તિ આવીને મને ગાદી હોપી ગયું છે. ભાવનગર મનપા કચેરીમાં સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયરની અધ્યક્ષતામાં કુલ 21 એજન્ડાઓને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસે શહેરમાં ડિમોલેશનની કામગીરી અંગે મુદ્દો ઉઠાવ્યો હતો, જેને લઈ ઉગ્ર બોલાચાલી થતા કોંગ્રેસના સભ્યોએ સભાખંડમાંથી વોકઆઉટ કર્યું હતું. ત્યારે આ સભામાં મેયર ભરત બારડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પણ જાણે છે વર્ષોથી આ પ્રશ્ન શાસક પક્ષના નગરસેવકોએ પણ ઉઠાવેલો છે અને ખૂબ જ ભાવનગરની પ્રજામાં આ હાઇલાઇટ પ્રશ્ન છે કે આ બોળતળોનો ન્યાય ક્યારે મળશે, પણ આ લોકોને એ નથી પડી અને માત્ર ને માત્ર એક જ તે ધર્મ ઉપર, એક જ જ્ઞાતિ ઉપર ટાર્ગેટ કરી અને પોતે મોટા મીર માર્યો હોય એવું એક વાતાવરણ પેદા જે કરવા જઈ રહ્યા છે ચૂંટણી આવે છે ત્યારે આ બાબતને અમે કોંગ્રેસ પાર્ટીના તમામ નગરસેવકો સખત શબ્દમાં વખોડીએ છીએ. મેં જાહેરાત કરી ત્યારથી જ તે વિરોધ પક્ષના ભરતભાઈ બુધેલિયા જે ખૂબ જ સિનિયર સભ્ય હોવા છતાં, પોતાને સંપૂર્ણ જ્ઞાન હોવા છતાં બીજા મુદ્દા ઉપર ચર્ચા કરવા લાગ્યા. તેથી મેં તેને ખૂબ વિનંતી કરી, બેસી જાઓ, આપ સિનિયર છો, આપ વડીલ છો, ઘણું બધું સમજાવ્યા છતાં તેઓ બેસતા નહોતા અને મારે ના છૂટકે પ્રથમ નાગરિક તરીકે
મારે તેમને બહાર મોકલવા પડ્યા, પણ કાર્ય નંબર 1 થી 21 સુધી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. જામનગર મનપા પાસે વિપક્ષ દ્વારા અનોખી માંગ કરવામાં આવી છે. તો વિપક્ષ દ્વારા હવે માંગ કરવામાં આવી છે, જેમાં 224 કરોડના ખર્ચે નિર્માણાધીન હવે માંગ કરવામાં આવી છે, જેમાં ડેપ્યુટી મેયરને ગુલાબનું ફૂલ આપી વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી. જામનગર મનપા પાસે વિપક્ષ દ્વારા અનોખી માંગ કરવામાં આવી છે. ₹226 કરોડના ખર્ચે નિર્માણાધીન પુલ બનાવવા મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. દરેક આગેવાનોની મોટી હાજરી અને ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી. ડેપ્યુટી મેયરને ગુલાબનું ફૂલ આપીને રજૂઆત કરાઈ. જે કામ થતા હોય વિકાસના એ ટેક્સમાંથી જ થાય છે. ત્યારે અમારી માંગણી હતી કે સૌરાષ્ટ્રનો મોટો બ્રિજ જ્યારે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે તો એનું નામકરણ પણ થવું જોઈએ. મેં કમિશનર સાહેબ અને અહીંના 78ના ધારાસભ્યશ્રી અને મિનિસ્ટર ગુજરાતના રીવાબા જાડેજાને પણ સુરેન્દ્રનગરના લીંબડી ખાતે પ્રથમ વખત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિરના 1008 લલિત કિશોર સરનદાસ મહંત અને તેમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આ સમૂહ લગ્નોત્સવ ખાસ કરીને એવા યુગલો માટે યોજવામાં આવ્યું હતું. સામૂહિક વિવાહ જે આયોજિત કર્યો છે એ બહુ જ લાભદાયક છે. જેની આર્થિક સ્થિતિ ખરાબ હોય છે એના માટે દીકરીઓ પાસે દીકરા કે દીકરી પાસે એક પણ રૂપિયો લીધા વગર વિનામૂલ્ય સમૂહ લગ્નનું આયોજનમાં ફ્રીજ, ટીવી, સોનાના દાગીના, ચાંદીના દાગીના, તમામ ઘર વકરીનો સામાન કે જે સામાન્ય વ્યક્તિ પણ પોતાના દીકરીના લગ્ન કરી શકતા નથી. માનવ સેવા એ જ માધવ સેવાને અમારા પૂજ્ય લલિત કિશોરદાસજી બાપુ આચરણ કરે છે અને સમાજની અંદર જે આવી દીકરીઓ છે એના ભવ્ય દિવ્ય સમૂહ લગ્ન લીંબડીના આંગણામાં થયું છે. ત્યારે સાધુ સંતો, રાજકીય મહાનુભાવો ખરેખર ખૂબ આનંદની લાગણી અનુભવે છે. જેમાં માતા પિતા વિહીન દીકરીઓ હોય એનું બધી જ જ્ઞાતિઓને સાથે રહીને દરેક સમાજ, દરેક જ્ઞાતિ પોતપોતાની રીતે ખૂબ સારા કામ કરી રહ્યા છે. પણ સર્વજ્ઞાતિ નાની જ્ઞાતિમાં થોડી મુશ્કેલી હોય ને એને ધ્યાન આવતા મોટા મંદિરની અનેક પ્રકારની જે સાર્વજનિક સેવાઓ છે એમાં આ બધી 11 દીકરીઓના આજે લગ્ન યોજના દાનદાતાઓના સહયોગથી ધામધૂમપૂર્વક વળાવવામાં આવશે. દેવભૂમિ દ્વારકાના કંચનપુર ગામેથી માદક પદાર્થ ગાંજાનું વાવેતર ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી અંદાજે 2.23 લાખની કિંમતનો 4-5 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે, જેમાં 4 છોડનો સમાવેશ થાય છે અને ગાંજાનું વાવેતર કરનાર ગુલાબસિંહ રાઠોડ નામના ઈસમની અટકાયત કરવામાં આવી હતી. એવું જાણવા મળેલું કે આરોપી ગુલાબસિંહ વિક્રમસિંહ ઠાકોર પોતે ગાંજો પીવાની ટેવવાળા છે, તેમજ પોતાનું વતન મધ્યપ્રદેશ હોય. આ ગાંજાના વાવેતર માટે તેમના બિયારણ તે મધ્યપ્રદેશથી લાવેલા હતા અને પોતે પોતાના અંગત ફાયદા માટે તેમણે વાવેતર કર્યા હોવાનો ખુલાસો હાલ એમને આપેલો છે. ત્યારબાદ ગુનો દાખલ થયા બાદ તપાસ અમારા PSI SO સાંધ ખંભાળિયા પોલીસ સ્ટેશન નાઓ હાલ આગળ ચલાવી રહેલ છે. આરોપીના 3 દિવસના રિમાન્ડ અમને મળેલા છે. તેમજ આ ગાંજાનું તેઓ છૂટક વેચાણ કરવાના હતા કે કેમ અને પોતાના અંગત ફાયદા સિવાય બીજું કોઈ એનો હેતુ હતો કે કેમ તે દિશામાં તપાસ હાલ ચાલુ છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સિટી પોલીસનો જમાદાર એસીબીના સકંજામાં સપડાયો છે. કોન્સ્ટેબલ મોગીલાલ પડિયાર ₹30,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. અરજદાર પાસે જુદા ચાલતા કેસમાં મદદ કરવાની લાલચ આપી મોગીલાલે લાંચ માંગી હતી. ફરિયાદ બાદ એસીબી આંબેડકર ચોક નજીક છટકું ગોઠવી જમાદારને પૈસા સ્વીકારવાની ક્ષણે જ ઝડપી લીધો હતો. એસીબીની કાર્યવાહીએ પોલીસે તંત્રમાં હલચલ મચાવી દીધી છે, જ્યારે આરોપી સામે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સુરતમાં વધતા વાયુ પ્રદૂષણને લઈને ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી AQI 200થી વધુ નોંધાઈ રહ્યો છે, જે ખૂબ જ નબળી શ્રેણીમાં આવે છે. જ્યારે ગેસનું પ્રમાણ પણ ગંભીર સ્તરે પહોંચ્યું છે. હજીરા અને પાંડેસરા વિસ્તારની કેટલીક ઔદ્યોગિક એકમો નિયમોનું ઉલ્લંઘન કરી રહી હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શક નાયક દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી તાત્કાલિક પગલાં લેવા અને જવાબદાર વિભાગો સામે કાર્યવાહીની માંગ કરી છે. જે એર ઇન્ડેક્સની જે પરિસ્થિતિ છે અને 203 થી આજે 315 સુધી પહોંચી જતા સુરતના લાખો લોકોનું આરોગ્યની સાથેનું હિત જોખમાયું, ત્યારે લોકોના હિતમાં અને ખાસ કરીને હજીરા વિસ્તાર હોય, પાંડેસરા હોય, સચિન હોય, ઓલપાડ, 84, પલસાણા, સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણે જે ઔદ્યોગિક પ્રદૂષણના કારણે લાખો લોકોને જ્યારે એના પોતાને હવામાં પ્રદૂષણને લીધે એ દમ હોય, અસ્થમા હોય, શરદી ખાંસી હોય, એના મોટા પ્રમાણમાં કિસ્સાઓ વધવાના કારણે લોકોના હિતમાં અને ઔદ્યોગિક પાસે મહાનગરપાલિકા અને GPCB અંતર્ગત જે વન પર્યાવરણને લગતા તમામ નીતિ નિયમોનું પાલન કરે અને જે લોકો આવા નિયમોનું ભંગ કરે છે એને 1981ના નિયમ અંતર્ગત એના પગલાં લેવામાં આવે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બાગ બગીચાના કચરા નિકાલની વ્યવસ્થાપનમાં મોટી બેદરકારી સામે આવી રહી છે. સ્વચ્છતા બાબતે એવોર્ડોના ઢગલા લાવતી સુરત મનપાના બાગ બગીચાના કચરાના વ્યવસ્થાપનમાં જ ગંભીર ખામીઓ છે. આ ખામીઓથી અનેક તકલીફો સાથે જ રોગચાળો ફેલાવાનો ભય લોકોમાં સતાવી રહ્યો છે. તાત્કાલિક સુધારા કરવા પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા દ્વારા મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. આ રીતે જે SMCના પ્લોટો હોય ત્યાં ઢગલાઓ હોય છે, એનો કોઈ પણ રીતે નિકાલ નથી થતો, જેને લીધે આજુબાજુના જે રહેવાસીઓ હોય છે ત્યાં જીવજંતુઓ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અને પર્યાવરણની સમસ્યાઓ ઉદ્ભવે છે. એટલે ફક્ત કાગળ પર વાતો કરવામાં આવે છે પણ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. સ્વચ્છતાના નામે અલગ અલગ રીતે આપણે એવોર્ડ લાવીએ છીએ, પરંતુ સુરત શહેર સિવાય ભારતના જે અન્ય શહેરો છે, સુરતમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. રોંગ સાઇડ ટ્રાફિક સિગ્નલના નિયમોના ઉલ્લંઘનના સામે પોલીસનું આકરું વલણ સામે આવ્યું છે. અકસ્માતની વધતી ઘટનાઓને અટકાવવા માટે ડ્રાઈવ અવિરત શરૂ રાખવામાં આવશે. સુરતમાં ડિંડોલી વિસ્તારના શ્રીનાથનગરમાં આવેલ મકાનમાંથી પ્રતિબંધિત ગાંજા અને પોષ ડોંડાનો પાવડર ઝડપાયો હતો. પોલીસે 2.286 કિલોગ્રામ ગાંજો અને 228 ગ્રામ પોષ ડોંડા પાવડરનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ ડિંડોલી પોલીસે ગુલશન પટેલ અને રાજન ઝા સહિત સગીરની ધરપકડ કરી હતી. જ્યારે સંતોષ બિહારી સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. આરોપીઓ છૂટકમાં ગાંજાનું વેચાણ કરતા હતા. આરોપી ગુલશન પટેલ વરસાલ આંગળિયા પેઢીના લૂંટનો આરોપી છે. અગાઉ આરોપી વિરુદ્ધ 4 જેટલા ગંભીર ગુના રજીસ્ટર કરાયા છે. સુરતમાં માઇક્રો ફાઇનાન્સના નામે સ્કીમ બતાવી છેતરપિંડી આચર્યા હોવાનું સામે આવ્યું છે. શખ્સે લોભામણી સ્કીમ આપીને રોકાણકારો પાસેથી 84 લાખ પડાવી ફરાર થયો હતો. આરોપી પોલીસથી બચવા માટે સાધુનો વેશ ધારણ કરી અલગ અલગ આશ્રમોમાં રહેતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મુખ્ય આરોપીને રાજકોટના જોગમડી આશ્રમમાંથી ઝડપી પાડ્યો છે. સુરતમાં દુષ્કર્મી નારાયણ સાઈ સામે વધુ એક ગુનો નોંધાયો છે. નારાયણની સેપરેટ સેલની ખોલીમાંથી મોબાઈલ મળી આવ્યો હતો. નારાયણ સાઈ દુષ્કર્મ કેસમાં લાજપોર જેલમાં બંધ છે. નારાયણ સાઈને જેલની સેપરેટ સેલની ખોલીમાં રખાયો હતો. ત્યારે ખોલીના દરવાજા પાછળ ચુંબકથી ફોન છુપાવવામાં આવ્યો હતો. નારાયણ સાઈના થેલામાંથી જીઓનું સિમ કાર્ડ પણ મળી આવ્યું હતું. જેલ સ્ક્વોડની તપાસ દરમિયાન મોબાઈલ અને સિમ કાર્ડ મળ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે સચિન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અને નારાયણ સાઈને જે બેરેકમાં રાખવામાં આવેલો હતો, એટલે બેરેક નંબર 1, એમાં એનું જે ઇન્હેલર હતું જે એ યુઝ કરતા હતા, એ ઇન્હેલરના અંદરના ભાગે એક સિમ કાર્ડ પણ મળી આવ્યું. આમ મોબાઈલ, બેટરી અને સિમ કાર્ડ, આમ પ્રતિબંધિત વસ્તુઓ નારાયણ સાઈના બેરેકમાંથી મળી આવી. જે અનુસંધાને નારાયણ સાઈના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં એક ભારતીય ન્યાય સંહિતા અને ધ પ્રિઝન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં નવજાત બાળકી મળી આવી છે. જૂના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી બાળકીનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. બાળકીનો રડવાનો અવાજ આવતા સ્થાનિકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. નવજાત બાળકી મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે નવજાત બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી છે. સુરતના પાંડેસરામાં બોલેરો ચાલકની બેદરકારીના લીધે ડાઇંગ મિલ બહાર એક વોચમેનને અડફેટે લીધો. ત્યાં જ તેનું મોત નીપજ્યું છે. બેફામ બોલેરો ચાલકે ફૂટપાથ પણ તોડી પાડ્યો અને ગેટ પર ફરજ બજાવતા વોચમેન બચુ ઠાકુરનું આકસ્મિક મોત થયું હોવાથી પરિવારમાં આક્રંદ છવાયો છે. પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળાનો બીજો દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. 2 લાખથી વધુ લોકોએ હસ્તકલા, રાચરચીલું, ફૂડ માર્કેટ, જેલના ભજીયા તેમજ સુપ્રસિદ્ધ ગાયક હેમંત જોશી, લોક સાહિત્યકાર હિતેશ અંટાળા અને વૃંદની કલા સાધના સાથે મેળાના પરંપરાગત અને આધુનિક બંને પ્રકારના મનોરંજન મેળવ્યા હતા. મેળામાં 150થી વધુ પ્રકારની વાનગીઓનું ફૂડ બજાર, બાળકો માટે 50થી વધુ મનોરંજન રાઇડ્સ, 200 જેટલા ખાણીપીણી, રમકડા તથા હસ્તકલા સ્ટોલ્સ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સોમનાથ @ 70 ચિત્ર પ્રદર્શનની અને સનાતન સંસ્કૃતિને લગતા સેલ્ફી પોઈન્ટ્સ પણ આકર્ષણ જગાવી રહ્યા છે. તો અમરેલીના સાવરકુંડલાના સેજડ ગામે બોલેરોએ અચાનક પલટી મારી હતી અને આ અકસ્માત સર્જાયો હતો. જ્યારે સાવરકુંડલાના સેજડ ગામે બોલેરોએ પલટી મારી સેજડ ગામે દીકરીને તેડવા માટે આવેલ પરિવારનો અકસ્માત સર્જાયો હતો. પાલીતાણાના ગંડોળ હસ્તગીરી ગામનો આ પરિવાર હતો, જેમાં 15 જેટલા લોકોને નાની મોટી ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોને વંડા, સાવરકુંડલા અને અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં એક મહિલાનું મોત પણ થયું છે, જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમાં 9 લોકોને અમરેલી રિફર કરવામાં આવ્યા. પાલીતાણાના ગંડોળ ગામનો આ પરિવાર હતો. તો સમાચારોમાં હાલ બસ આટલું જ.